સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી જે છે છેલ્લા કેટલાક સમયથી લોકો વચ્ચે જઈ રહી છે, ત્યારે રાજકોટમાં એક બાદ એક સભાઓ જે છે તેઓ કરી રહી છે। આજે પણ કોઠારિયા વિસ્તારમાં પરિવર્તન સભા જે છે તે અહીંયા યોજવામાં આવી હતી। આપણી સાથે બ્રિજરાજભાઈ છે, તેમની સાથે જ વાત કરીશું। બ્રિજરાજ, પરિવર્તન સભાનું જે નામ આપવામાં આવ્યું છે, પરંતુ લાગે છે કે આટલી મોટી જનમેદની જે છે તે ખરેખર પરિવર્તન કરશે? જી, સ્વરાજ ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જે રીતના આજે રાજકોટ શહેર કોઠારિયા વિસ્તારની અંદર આપે જોયું કે હજારોની સંખ્યામાં કોઈ અમે પૈસા નથી બાંટ્યા, જમણવારો નથી કર્યા, ગાડીઓ નથી મૂકી, કોઈને અમે બોલાવ્યા નથી, છતાં પણ હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીને સમર્થન આપવા માટે રાજકોટ થનગની રહ્યું છે। જે રીતના વિસાવદરના ઇલેક્શન બાદ ગોપાલભાઈ ઇટાલિયાની જે ઐતિહાસિક જીત થઈ, એના પછી સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની લહેર બની છે અને લોકોને વિશ્વાસ છે અને ખાતરી છે કે આમ આદમી પાર્ટી છે રાજનીતિ કરવા નહીં પરંતુ રાજનીતિ બદલવા માટે આવી છે। જે રીતના દિલ્હીની અંદર ત્રણ વાર સરકારો બની, દિલ્હીના કામો જોઈને પંજાબના લોકોએ વિશ્વાસ જતાવ્યો અને પંજાબમાં પણ અત્યારે ખૂબ સારી રીતના સફળતાપૂર્વક સરકાર ચાલી રહી છે, ત્યારે ગુજરાતની અંદર 2022માં 41 લાખ કરતાં પણ વધારે વોટ આપીને ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે કે 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે। ને વાત રહી રાજકોટ શહેરની, તો જે રીતના હજારો કરોડો રૂપિયાનો ટેક્સ રાજકોટ શહેરના લોકો ભરે છે, છતાં પણ તૂટેલા રોડ રસ્તાનો પ્રશ્ન છે, ગંદકીનો પ્રશ્ન છે, ગટરોનો પ્રશ્ન છે, લાઇટનો પ્રશ્ન છે, સરકારી શાળાઓનો પ્રશ્ન છે, સરકારી દવાખાનાઓમાં દવાઓ નથી, ડૉક્ટરો નથી, આવા અનેક પ્રશ્નોથી રાજકોટ શહેરના લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। જે રીતના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે, આવી અનેકો ઘટના ગુજરાતની અંદર સર્જાઈ છે, ત્યારે આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે અને વિઝન સાથે સરકાર બનાવવા જઈ રહી છે। અમારા દિનેશભાઈના નેતૃત્વમાં, તેજસભાઈના નેતૃત્વમાં, અમારા અજીતભાઈ લોખીલ હોય, રાહુલભાઈ હોય, શિવલાલભાઈ હોય, અમારી સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ લોકોના હક, અધિકાર અને ન્યાયની વાત કરે છે। અમારું કોઈ રોકેટ સાયન્સ નથી, પરંતુ જે બેઝિક મુદ્દાઓ છે, રોજી રોટી, કપડાં, મકાન, સ્વાસ્થ્ય, શિક્ષા, વીજળી, પાણી, સડક, એની ઉપર અમે કામ કરીશું અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવીશું। સવાલ એ છે કે પરિવર્તન ખરેખર થશે? કારણ કે આમ જનમેદની જોવા મળી રહી છે, પણ પરિવર્તન કેમ નથી થતું? જ્યારે મત આપવા જાય છે ત્યારે કેમ ભાજપમાં પડી જાય છે? ત્રીજો વિકલ્પ કેમ જનતા નથી લઈ આવતી? ખૂબ સારો આપે પ્રશ્ન કર્યો કે પરિવર્તન થશે કે નહીં। આપે જોયું કે ચૈતરભાઈ વસાવા હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, ઈશુદાનભાઈ ગઢવી હોય, સ્વયંભૂ એની સભાઓમાં હજારો લોકોની ભીડ આવે છે, તો પરિવર્તન નિશ્ચિત છે। કારણ કે ગુજરાતના લોકોને ખબર પડી ગઈ છે કે કોઈ આ ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે તો એનું નામ માત્ર આમ આદમી પાર્ટી છે। જે રીતના વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના મુખ્યમંત્રી ઉતાર્યા, ગૃહમંત્રી ઉતાર્યા, તમામ કેબિનેટ ઉતારી દીધું, માફિયાઓ ઉતાર્યા, ગુંડાઓ ઉતાર્યા, હજારો કરોડો રૂપિયા વેચ્યા, દારૂઓ વેચ્યું, છતાં પણ આમ આદમી પાર્ટીના 10-12 જુવાનડાઓએ થઈને ભારતીય જનતા પાર્ટીને ધૂળ ચાટતી કરી દીધી। એ ગુજરાતની જનતાએ જોયું। તમે આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ઇલેક્શનનું રાહ જુઓ, હજારોની સંખ્યામાં અમારા કેન્ડિડેટો લડવાના છે, જીતવાના છે અને આવનારી જે કોર્પોરેશનની ચૂંટણીઓ પણ છે એમાં પણ ખૂબ સફળતાપૂર્વક આમ આદમી પાર્ટી રિઝલ્ટ લાવવાની છે। બ્રિજરાજભાઈ, હવે આપણે બીજા મુદ્દા ઉપર જઈએ તો બગદાણાની વાત કરીએ। નવનીત બાલદિયાની જે ઘટના બની છે તેમાં લાગે છે કે નવનીત બાલદિયાને ખરેખર ન્યાય મળશે? વાત સમજવાની સૌપ્રથમ તો એ છે કે આ દેશની અંદર ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું, એમાં એક કાયદો સમાનતાપૂર્વક બધા જ લોકોને હક અને અધિકાર માટે બનાવ્યો, પરંતુ ગુજરાતની અંદર એવું લાગી રહ્યું છે કે સંવિધાનના લીરે લીરા દિવસે ને દિવસે ઉડી રહ્યા છે। આ બે કાયદાઓ થઈ ગયા છે। એક કાયદો જે ગરીબ, પછાત, દબાયેલા, નબળા, ગરીબ લોકો માટે છે અને બીજો કાયદો છે ઉદ્યોગપતિઓ માટે છે, પૈસાવાળા લોકો માટે છે અને ભારતીય જનતા પાર્ટીના જે સાંઠગાંઠ ધરાવતા લોકો છે એની માટે છે। નવનીતભાઈ બાલદિયાના કેસમાં સમગ્ર ગુજરાતના 18 વર્ણના લોકો, નોટ ઓન્લી કોલી સમાજ, પણ 18 વર્ણના લોકો ચકચાર આ કેસ મચી ગયો છે। હજી સુધી પણ ન્યાય મળ્યો નથી નવનીતભાઈ બાલદિયાને। ત્યારે મને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે, પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર પણ મને ભરોસો હતો, પરંતુ જે રીતના 20 દિવસ વીતી ગયા છે છતાં પણ નવનીતભાઈ પોતે એવું કહી રહ્યા છે કે મને ન્યાય નથી મળ્યો, ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતના લોકો નવનીતભાઈ બાલદિયા માટે અવાજ બુલંદ કરવાના છે। અમે જરૂર પડે તો નવનીતભાઈ બાલદિયાની સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા પણ રહેશું અને કોઈ પણ સમાજ હોય
જે ગુંડા છે, માફિયાઓ છે, અસામાજિક તત્વો છે, એનો કોઈ સમાજ, જ્ઞાતિ કે ધર્મ નથી હોતો. આને કોઈ ધર્મની સાથે કે સમાજ સાથે લેવા દેવા નથી. આ કોઈ સામાજિક વાત નથી, આ વ્યક્તિગત વાત છે. આ અસામાજિક તત્વોને આપણે સૌએ કંટ્રોલ કરવા પડશે, નહીંતર અવારનવાર આપણે જોઈએ છીએ કે હત્યાઓના બનાવ થાય છે, લૂંટના બનાવ થાય છે, રેપોના બનાવ થાય છે. ત્યારે 100% નવનીતભાઈ બાલદિયાને આવનારા દિવસોમાં ન્યાય મળશે, અને જો ન્યાય નહીં મળે તો સમગ્ર સમાજ 18 વર્ણના લોકો નવનીતભાઈ સાથે ઊભા રહીને હક અધિકારની ન્યાયની વાત કરશે. જયરાજ આહિર ઉપર નવનીતભાઈ બાલદિયા વારંવાર આક્ષેપ કરી રહ્યા છે કે તેમના દ્વારા જ આ આખું ષડયંત્ર કરવામાં આવ્યું હતું, છતાં પણ કેમ કાર્યવાહી નહીં? તમે કઈ રીતે જુઓ છો આને? જે રીતના જે પીઆઈ ડાંગર હતા એમની પણ બદલી કરવામાં આવી, પછી ઝાલા મેડમ હતા એમની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી, એસઆઈટીની રચના કરવામાં આવી. પણ મારું 100% એવું માનવું છે કે એસઆઈટીની જે રચનાઓ કરવામાં આવે છે માત્ર ને માત્ર કોળી સમાજનો રોષ છે એ ઠંડો પાડવા માટે છે. આવી અનેકો એસઆઈટીની રચનાઓ થઈ ગઈ. આપણે રાજકોટની અંદર છીએ ત્યારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પણ એસઆઈટીની રચના થઈ હતી. બરોડાની અંદર જે ઘટના બની, હરણી બોટકાંડ થયું, એમાં પણ એસઆઈટીની રચનાઓ થઈ હતી. પરંતુ અંતે કોઈને સજા આપવામાં નથી આવતી. આ માત્ર ને માત્ર સમય પાસ કરવાની એક તરકીબ છે, એક રીત છે. ત્યારે કોઈ પણ ગુનેગાર હોય, કોઈ પણ હોય, એને છોડવામાં નહીં આવે. અને મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. અને કોઈ પણ નિર્દોષ હશે તો એને જબરજસ્તી આ કેસમાં ઇન્વોલ્વ પણ કરવામાં નહીં આવે. પણ જો કોઈ એવું સમજતું હોય કે અમે આ કેસની બહાર રહીને અમે ભાજપની સાથે સાંઠગાંઠ છે તો અમને કાંઈ નહીં થાય, તો એ વાત બિલકુલ ખોટી છે. અમે આવનારા દિવસોમાં મેદાનમાં ઉતરીને નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવીશું, જેથી કરીને આવનારા દિવસોમાં આવા બનાવો ન બને અને સમગ્ર 18 વર્ણના લોકો, દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો નવનીતભાઈ બાલદિયા સાથે છે. અને આવનારા દિવસોમાં જે કાંઈ પણ કરવું પડે એ અમે કરીશું. પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી, દિવ્યેશભાઈ સોલંકી તમામ નવનીતભાઈ માટે લડી રહ્યા છે. એ તો સરકારમાં છે, મંત્રી છે, છતાં પણ કેમ કાર્યવાહી નથી? સમગ્ર ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટો જો કોઈ સમાજ હોય તો એ કોળી સમાજ છે. સૌથી મોટામાં મોટી વોટ બેંક હોય તો એ કોળી સમાજની છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કોળી સમાજના મત ઉપર ટકી રહી છે. અને 30થી 40 જેટલા કોળી સમાજના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં છે, સત્તામાં છે. છતાં પણ એક સામાન્ય પીઆઈ પાસે એફઆઈઆર લેવા માટે પણ જો કોળી સમાજના કેબિનેટ મંત્રીઓને, રાજ્ય કક્ષાના મંત્રીઓને, ધારાસભ્યોને, સંસદ સભ્યોને આવેદનપત્ર લઈને મુખ્યમંત્રી સુધી જવું પડે તો હું ખૂબ દુઃખની વાત ગણું છું. કારણ કે એક યુવાન તરીકે આ તો એક સામાન્ય બાબત છે. એફઆઈઆર તો એક સામાન્ય બાબત છે. છતાં પણ રાજકીય નેતૃત્વના કારણે કોળી સમાજ ખૂબ જ પીડાઈ રહ્યો છે, પછાત રહ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં રાજકારણને બહાર રાખીને સામાજિક લડાઈને લઈને અમે નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવીશું. અને હું બધા જ લોકોને વિનંતી કરીશ કે આમાં રાજકારણ કરવાની જરૂર નથી. આ એક સામાજિક મુદ્દો છે, વ્યક્તિગત મુદ્દો છે. ત્યારે અસામાજિક તત્વો છે બધા જ સમાજમાં હોય છે, ત્યારે કોઈને આને પર્સનલી લેવાની જરૂર નથી. અને જે રાજકીય નેતાઓ મહેનત કરી રહ્યા છે એ સારી વાત છે, પરંતુ ન્યાય નથી મળતો એ ખૂબ દુઃખની વાત છે. અને આવનારા દિવસોમાં અમે બધા સાથે મળીને નવનીતભાઈને ન્યાય અપાવીશું. તો આ તો આપણી સાથે બ્રિજરાજભાઈ, તેમણે પણ કહ્યું કે જે બગદાણાની જે ઘટના બની છે તેમાં નવનીતભાઈને હજુ સુધી ન્યાય મળ્યો નથી અને આગામી દિવસોમાં સાથે રહીને અમે તેમને ન્યાય અપાવશું તેવું પણ તેમનું કહેવું છે.